પોતા મારેલા છે દેખાતું નથી? ધોડા જાવ છો તે? આ ગમે ત્યારે આંધળાની જેમ ધોડા જાવ છો? આમ દેખાતું નથી હજી પોતા મારેલા છે, સુકાણાય નથી, ત્યાં ધોડા જાવ છો? અને જાવ છો ક્યાં તમે? બેટા આ મારે જરા બાથરૂમમાં જવું છે ને, એટલે બીજું કઈ નહીં. બાથરૂમમાં જાવ તો તા પોતું હુકાઈ જાય પછી નહોતું જવાતું? આ 5 મિનિટ તમે ઊભા રહ્યો ને તો કઈ મોડું ન થઈ જાય. અને એટલું બધું બહુ ઉતાવળ હોય ને તો બહાર વયું જવાય. કામ કરતા હોય ને ત્યાં વચ્ચે ડબડબ કરવા ન દોડ્યું હોય. પણ બેટા આ ટોયલેટ જવાનું હોય એમાં થોડું કઈ 5 મિનિટ ને એવું કઈ જોવાનું હોય. હા તો હવે પગલા પાડી દીધા છે ને તો જાઓ જઈ આવો. તમારું રોજનું થયું છે, આજનું નથી. હા બેટા કઈ નહીં, તમારું કામ કરો. ઈ તો કરશું, તમે નહીં કરી દો. હે ભગવાન. અને હવે છે ને તમારે ઘરે બેહુ રહેવાની જરૂર નથી, બરોબર છે? તમે નીચે જઈને બેસજો એટલે મને ઘરમાં બાકીના કામ કરવાની ખબર પડે. આ હામાં હામાં બેઠા રહીને બીજા કાંઈ કામની દશ જ નથી ઉઠતી. ના ના બેટા હું નીચે જઈને બેસીશ હો. તમે શાંતિથી કામ કરો. હા જાઓ. પપ્પા અહીંયા કેમ બેઠા છો ઠંડીના? કઈ નહીં બેટા, થોડોક થાક લાગી ગયો ને એટલે થોડી વાર અહીંયા બેઠો હતો. અરે પણ પપ્પા તમને થાક લાગ્યો હોય તો આમ ફૂટપાથ ઉપર થોડું બેસાય, ઘરે જઈને આરામ કરાય ને. હવે બેટા મારે ઘરે જઈને ક્યાં આરામ કરવો? ત્યાં ઘરમાં વહુ એકલી હોય, ઘરના કામકાજ કરતી હોય, એને હું ગમે ત્યાં આડો આડો નડું. પપ્પા હા, અંકિતા તો તમને કઈ નથી કહેતી ને? જો અંકિતા તમને કઈ કહેતી હોય ને તો મને કહેજો, હું એને સીધી દોર જેવી કરી દઈ. ને રહી વાત બીજી, તમારી તબિયત ખરાબ હોય કે તમને થાક લાગતો હોય ને તો ઘરે આરામ કરવાનો, આ ઘરની બહાર પગ નહીં મૂકવાનો ખોટે ખોટું. ના ના બેટા, હું ઘરે જ આરામ કરતો હતો, પણ મને એમ થયું કે થોડી વાર ઘરની બહાર આંટો મારું, આ ખુલ્લી હવામાં ફરું ને તો મને સારું લાગે, એટલે મને થોડોક થાક લાગી ગયો હતો ને એટલે અહીંયા બેઠો હતો. બાકી તું જે વાત કરે છે ને બેટા એવું કાંઈ નથી. હા પણ પપ્પા મને કેમ એવું લાગે છે કે તમે જે આ બોલી રહ્યા છો ને તમારા જે મોઢાના હાવભાવ બંને વિરુદ્ધ દિશામાં જાય છે. હા જો પપ્પા તમે મારાથી કંઈક છુપાવતા હોય ને મને એવું લાગે છે. ના ના બેટા, તું મારો દીકરો, હું મારી પીડાની વાત તને ન કરું તો કોને કરું? હું કાંઈ છુપાવતો નથી. આ તો શું છે, મેં તને કીધું ને કે હું થાકી ગયો હતો એટલે મારી એનર્જી ડાઉન થઈ ગઈ છે, એટલે તને મારી વાત ઉપર ને મારા ચહેરા ઉપર એવું લાગે છે. બાકી બેટા તું જે વિચારે છે ને એવું કાંઈ નથી. હો સારું, ચાલો મારી હારે ચાલો, તમે ઘરે હાલો. હાલ બેટા હાલો. અત્યારે મારા હારા ગીતા મુન્ની બદનામ હુઈ ડાર્લિંગ તેરે લીએ કે ડાલ ગુલાબી में जरा भी चाल नवाबी रे. અંકિતા સવારની વાત છે, અત્યારે બપોરના 12 વાગવા આવ્યા છે અને આ ઘરના બધા કામ આમને પડ્યા છે. અને પપ્પા તો બહાર હતા, તારું ઘરમાં ધ્યાન છે કે નહીં? એક પણ કામ સરખી રીતે કરતી નથી તું. આ 12 વાગવા આવ્યા તો શું થઈ ગયું? 2 તો નથી વાગ્યા ને. ને એમ પણ ઘરનું કામ ધીરે ધીરે થઈ જશે, એમાં શું છે? પપ્પા બહાર બેઠ્યા છે એમાં મારી કઈ ભૂલ છે? આટલું મોટું ઘર છે, આવીને બેસે ને. સરસ. ગીતા હા, આજકાલ તારી જીભ બહુ ચાલવા લાગી છે. મન ફાવે તેમ બધાની સામે બોલે છે, કોઈની મર્યાદા નથી જાળવતી આજકાલ. શું બોલ્યા તમે? આ જીભ ચાલે છે મારી એમ? અને આ તમે બાપ દીકરો શું મારી સામે રોપ જતાઓ છો? તમે બે છે ને તમારી મર્યાદામાં રહેજો, બરાબર? નહીતર મારા જેવી ભૂંડી કોઈ નહીં થાય, એટલું યાદ રાખજો. ગીતા જોયું પપ્પા, જોયું? ના સંસ્કારમાં જ ખામી છે. મારા સંસ્કારની વાત કરો માં, બરાબર છે? નહીતર નવચંડી કે દુર્ગા થતા મને જરાય વાર નહીં લાગે. બેટા તમે શાંતિ રાખો ને. અને મેં ક્યાં કઈ કીધું કે હું બહાર બેઠો છું તો મને તકલીફ છે? અને તું બેટા મેં તને કીધું હતું ને કે હું મારી મરજીથી બહાર બેઠો છું, હું થોડો ગયો તો બહાર થાકી ગયો તો એટલે હું ફૂટપાથ ઉપર બેઠો. અરે પપ્પા પણ
હા કેવું વર્તન કરે છે આપણી સાથે. અરે એ આપણા ઘરની વહુ છે, કઈ આપણે એના ઘરે નથી રહેવા ગયા. તો હું અહીંયા રહેવા આવી હોય તો એનો મતલબ એમ કે તમે મારી ઉપર રોપ જતાવશો એમ? અમે તો છે ને તારી સાથે શાંતિથી જ વર્તન કરીએ છીએ, પણ તને જ અમારી સાથે વર્તન કરતા આવડતું નથી. મન ફાવે તેવું વર્તન કરે છે. અને પપ્પા, મેં કીધું હતું ને કે આ છોકરીએ જ્યારથી આપણા ઘરમાં આવી છે ને ત્યારથી જ એનો રંગ દેખાડવાનું ચાલુ કરી દીધું છે. આની સાથે છે ને વાત કરવી જ બેકાર છે. એટલે જ મને આ ઘર કરતા છે ને મારું કારખાનું વધારે વાલું લાગે છે, કારણ કે શાંતિ તો છે ત્યાં. આની જેવી હાયકાર અને હોયકાર તો નથી. હા તો ત્યાં જ રહેવાય તમારા કારખાને, ઘરે શું કામ આવો છો? પપ્પા, તમે છે ને તમારી રીતે જમી લેજો, મારે નથી રહેવું. હું જાઉં છું મારા કારખાને. ચાલો હું પણ મંદિરે જઈ આવું. હા જાઓ, એમ પણ ઘરમાં કોઈનું કઈ કામ છે જ નહીં. આવી ગઈ. આટલું બધું કેમ મોડું થયું? આવતા વેત જ વધાવવાની. એક તો હું આ ડોસાને સુડાવીને આવી છું અને પછી મારી ઉપર રાડો પાડે છે. તું પૈસા લાવી કે નહીં? આલ્યો આ 2000 રૂપિયા. અત્યારે મારી પાસે 3000 રૂપિયા જ છે, એટલે 2000 તમને આપ્યા છે અને 1000 રૂપિયા મારે મારા દાદીમાને આપવાના છે ને, એટલે આ અવારનવાર હું તમને પૈસા દીધા કરીશ, પણ હું તમને એમ પૂછું છું કે આપણે હવે લગ્ન ક્યારે કરવા છે? અરે તું થોડીક નિરાત રાખ. હા, તું મારી જાન છો, મારા દિલમાં છો, એટલે મારી લાઈફમાં તો છો જ ને. હા, આપણે જલ્દીથી જલ્દી લગ્ન કરશું. પણ હું શું કહું છું કે અત્યારે ખબર નહીં, આ અત્યારનો જે ટાઈમ છે ને, આ ઉપરવાળાએ કેવો લખી નાખ્યો છે. મારે આ 2-3 દિવસમાં 10,000ની જરૂર છે, તો તું મને આપજે. અરે એની તમે ઉપાધિ નહીં કરતા, હું 2-3 દિવસમાં 10,000 નું ગમે ત્યાંથી સેટિંગ કરીને તમને આપીશ. હા, થેન્ક યુ. ખરેખર હો, આ તું જો મારી જિંદગીમાં ના આવી હોત ને તો મારી જિંદગી તો હાવ નરક બની ગઈ હોત. અરે એવું ના બોલવાનું હોય. હા હા, ચાલ તો હું જાઉં, મારે કામ છે. અરે ક્યાં જવું છે? હજી તો હું આવી છું. આપણે શાંતિથી આ પાછળ ગાર્ડનમાં બેસીને આપણે વાતો કરીએ ને, પછી જાજો ને. જો એમાં એવું છે ને, હા તે મને પૈસા આપ્યા કે નહીં એ મારે એકને દેવાના છે. અરે સમજી તું? થોડાક મોડેથી દેવા જાજો. હજી તો હું આવી છું, તો આપણે થોડીક વાર બેસીએ ને. અરે તું જો તો ખરી, હજી આપણી પાસે છે ને આખી લાઈફ પડી છે. અને હું શું કહું છું કે હવે આ બપોરનો ટાઈમ થઈ ગયો છે, તો ઘરે પણ બધા તારી રાહ જોશે કે નહીં? હા, તો હું નથી ઈચ્છતો કે તારી ઘરે કાંઈ ખબર પડે, સમજી? એટલે હું તારા માટે જ કહું છું કે હું પણ નીકળું અને તું પણ નીકળ. હા, સારું થયું તમે મને યાદ અપાવ્યું. મને અત્યારે યાદ આવ્યું કે મારા દાદીમાને 1000 રૂપિયા આપવાના છે અને હું ફટાફટ ઘરે પહોંચું, મારે રસોઈ બનાવવાની છે. હા ભલે, પણ ઓલા 10,000 નહીં ભૂલતી. અરે હા, તમે ટેન્શન ના લો, હું 2-3 દિવસમાં ગમે ત્યાંથી સેટિંગ કરી નાખીશ. બરાબર? હું જાઉં છું હવે. તારું ધ્યાન રાખજે. હા હા, તારું ધ્યાન રાખજે. અને આ તારે જે મને પૈસા આપવાના છે ને, એનું પણ ધ્યાન રાખજે. જય શ્રી કૃષ્ણ બા. અરે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ક્યાં હતી તું? તારી જ રાહ જોતી હતી. ક્યાં હતી અત્યાર સુધી? અને તે મોડું કેમ કર્યું ઈ કે? અરે બા, મારો સસરો પેલો ડોસો ઊંઘે ત્યારે આવું ને. આલ્યો બા, આ 1000 રૂપિયા ખૂટી જાય ને એટલે ફરી પાછું કેજો, એટલે આપી જઈશ. બરાબર? અને જો મને બહુ ઉતાવળ છે, હું જાઉં છું. ખૂટી જાય એટલે મને કેજો, હું આપી જઈશ. ચાલો, જય શ્રી કૃષ્ણ. એ હા, જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ ગંગાબા. જય શ્રી કૃષ્ણ. બેસવાનું નહીં કયો મને? અરે આવો આવો, બેસો બેસો બેસો. હા બેટા, હું તો અહીંયા તમારા બાને મળવા આવ્યો હતો અને મેં તમને ઘણી ફોન કરવાની કોશિશ કરી, પણ તમારો પાસે તો ફોન છે નહીં, એટલે તમે તો કાંઈ ફોન કરો નહીં, તમે તો કાંઈ અમને જાણ કરો નહીં કે હું મારા મમ્મીની ઘરે જાઉં છું. પણ મને એ ન સમજણ પડી કે તમે અહીંયા શું કરો છો? જુઓ પપ્પા, આવા ખોટા સવાલ કરવાનું રહેવા દો. તમે મારા સસરા છો તો તમે મર્યાદામાં રહ્યો ને તો વધારે સારું કહેવાય. બેટા, હું તો ખાલી તમને એટલું જ કહું છું
કે હું તો ઘરે જ હતો, પણ ત્યાં ઇલેક્ટ્રિક કંપની વાળા આપણું લાઇટનું કનેક્શન કાપવા આવ્યા હતા. મને કે લાઇટ બિલ 24 કલાકની અંદર ભરી દેજો. અરે તમે નહીં માનો, એ લોકોને હાથે પગે લાગી અને મેં એ લોકોને મનાવ્યા અને મેં થોડોક સમય માંગ્યો. તો હવે હું તમને પૂછું છું કે આ લાઇટ બિલના પૈસા ગયા ક્યાં? તો એમાં હું શું કરું? આ કનેક્શન કાપવા આવ્યા એમાં હું શું કરું? મારી પાસે પૈસા હોવો જોઈએ ને. પણ જય તો એમ કહેતો તો કે લાઇટ બિલ ભરવાના પૈસા એમણે તમને આપ્યા છે અને તમે કહો છો મારી પાસે પૈસા નથી. આ જે પૈસા આપ્યા હતા ને એ કઈ ચાલ્યા ના કરે. એને જે પૈસા આપ્યા હતા ને એ ઘર ખર્ચમાં ચાલ્યા ગયા છે. આ શાકભાજી ને કરિયાણું ને બધું કઈ ઉપરથી નથી પડતું. પણ જય તો એમ કહેતો તો કે ઘર ખર્ચ માટે એને તમને 10,000 રૂપિયા આપ્યા હતા અને 10,000 ની ઉપર બીજા 3,000 તમને લાઇટ બિલ ના આપ્યા હતા. આજે 10,000 આપ્યા હતા ને 3,000 આપ્યા હતા ને એ ઘટા જા તો વપરાઈ ગયા 13,000. તો એમાં શું થઈ ગયું? અને જો ઘર ચલાવવું હોય ને તો પૈસા બગડે. જો બેટા, ઘર ચલાવવું હોય ને તો પૈસા બગડે નહીં. ઘર ચલાવવું હોય ને તો પૈસાની જરૂર પડે, એ હું માનું છું. અને જયે તમને 10,000 રૂપિયા આપ્યા હતા, એની ઉપર બીજા 3,000 આપ્યા હતા ને, એ 10,000 નું હું તમને નથી પૂછતો. હું તમને જે લાઇટ બિલના 3,000 આપ્યા હતા ને એનું પૂછું છું. એટલે બેટા જે હોય ને એ બસ વેવાઈ, ક્યારની હું સાંભળું છું 10,000 આના આપ્યા, 3,000 લાઇટ બિલ ના આપ્યા, ફલાણું ઢીમકું. એ તમને સમજાવે છે કે ઘરની બધી વસ્તુઓ લાવવામાં પૈસા વપરાઈ ગયા. આવું હોય એકેય ઘરમાં મેં નથી જોયું કે એક એક પૈસાનો હિસાબ મગાતો હોય. આ અમારા ઘરમાં પણ વપરાયા કરે છે. કોઈ ખાઈ નથી જતું ને, સોનું ચાંદી નથી લાવતું ને, અને તમે તો ક્યારના મંડાણા છો. 3,000 ક્યાં ગયા, વપરાઈ ગયા. ભરી દો ને લાઇટ બિલ. અને શું છે આ બધું? એક 3,000 નું બિલ નથી ભરાયું, એમાં તો તમે અહીંયા સુધી દોડી આવ્યા. બિચારી હું મારા ઘરે આવી, હજી તો ચા પાણી નથી બનાવ્યા, ત્યાં તો આવી ગયા. ખબર પડી ગઈ તમને કે અહીંયા જ હતી મારી દીકરી. બસ. અને આ તમારા ઘરના ઝઘડા છે ને, તમારા ઘર સુધી રાખો. મારા ઘરમાં આ બધા લપ નહીં જોઈએ. ચાલે, તું પણ જા ઘરે. જાઓ, તમારા ઝઘડા તમારા ઘરે કરવાના. જા અંકિતા. તમે શું બેઠા છો? જાઓ ને. જય શ્રી કૃષ્ણ ગંગાબેન. બોલો, શું આવવાનું થયું? હવે આવવામાં તો હું કહેવું મારે તમને. મારે તમને અંકિતા વિશે ફરિયાદ તો નહોતી કરવી, પણ હવે નો છૂટકે મારે ફરિયાદ કરવી પડે છે. આ હમણાં લાઇટ બિલના 3,000 રૂપિયા આ સાગરે આપ્યા ને અંકિતાને, તો કોણ જાણે ક્યાં વાપરી નાખ્યા. લાઇટ બિલ નથી ભર્યું. પાછા અમે બાપ દીકરો પૂછીએ ને તો તોસડા જવાબ આપે છે, હરખા જવાબે નથી આપતી. આવું થોડું હાલે? હવે અમે બાપ દીકરો તો એવા ધર્મ સંકટમાં પીડ્યા છે ને કે કાંઈ સમજણ નથી પડતી. એટલે હું તમને પૂછવા આવ્યો છું કે તમે જ કયો, હવે અમારે બાપ દીકરાને શું નિર્ણય લેવો, શું કરવું? જોવો વેવાઈ, હું વધારે બોલું તો મને પાપ લાગે, પણ સાચું તો કેવું જ પડે. આ તમે મારી દીકરી ઉપર એવું આળ નાખો છો કે મારી દીકરી તમારા ઘરે પૈસાની ચોરી કરે છે. કા? પણ વેવાઈ, જો હું ખોટું બોલું ને તો મને પાપ લાગે. હા, પણ એક વાત કહી દઉં, અને એ તે હાસી. તમને કડવી તો લાગશે, પણ સાંભળો, એ જ્યારથી મારી દીકરીના લગ્ન તમારા દીકરા હારે કરાવ્યા છે ને, ત્યારથી તમે બાપ દીકરાએ થઈને મારી દીકરીની જિંદગી બરબાદ કરી નાખી છે. અરે ગંગાબા, આ તમે કેવી વાત કરો છો? અરે એક વડીલ અને એક સમજુ વ્યક્તિ થઈને તમે આવી વાત કરો? અરે મને તો એમ હતું કે મારી ઉપાધિ હું તમને કહું ને તો તમે મારી ઉપાધિનું કાંઈક નિરાકરણ કરશો. એની બદલે તમે તો અમારી ઉપર આવા ચોરીના ખોટા આળ નાખો છો. જો ગંગાબા, અમે છે ને એવા મનના મેલા, એવા નીતિના હલકા માણસ નથી. આ તમને હા શું કહું ને
તો જ્યારથી મારા દીકરાના લગ્ન તમારી દીકરી હારે થયા છે ને ત્યારથી અમારે તો બે બાપ દીકરાના હાવ ધાન હરામ થઈ ગયા છે. પણ તમારી દીકરી છે ને અમારા ઘરમાં રામના રાજ કરે છે અને હોનાના હિંડોળે ઝૂલે છે એમ કહું તો હાલે. જો વેવાય ખોટું બોલું ને તો મને પાપ લાગે. મને બધી ખબર છે કે મારી દીકરીને તમારા ઘરમાં કેવા રામના રાજ છે. પણ એક વાત કાન ખોલીને સાંભળી લેજો, જે દિવસે મારી દીકરી તમારા ઘરેથી કંટાળી જશે ને એ દિવસે હું કોઈના બાપની શરમ નહીં કરું. શું કામ ખબર છે? સરકારે અમારા માટે બહુ બધા કાયદા બનાવ્યા છે. સમજી ગયા ને હું શું કહેવા માંગુ છું? બરાબર યાદ રાખજો. પાણી આપો મને. પાણી પાણી આપો. લ્યો મને પાણી. હવે કઈ કેવું છે? હા બા, હું બધું સમજી ગયો તમે શું કહેવા માંગો છો. અને તમે જેટલી વાત કરી ને એમાં બધા કાયદાય મને મગજમાં ઉતરી ગયા અને મને એ સમજણ પડી ગઈ કે હું તમને સમજાવવા આવ્યો તો પણ તમે મને સમજાવી દીધો. સારું, કાંઈ વાંધો નહીં. તમારી વાત સાંભળીને તો મને ખબર પડી ગઈ કે અમારા બાપ દીકરા બેયનું ભવિષ્ય કેવું છે. ભોગવી લેવું અમે, બીજું હું. લ્યો ત્યારે, જય શ્રી કૃષ્ણ. જાનુ, હું તને શું કહું છું કે ખબર નહીં, જો હું તો મુંબઈ પણ જઈ આવ્યો, ત્યાં થોડા દિવસ રોકાયો, અમદાવાદ ગયો, પણ સાચું કહું અત્યારે હું અહીંયા આવ્યો ને તો મને અહીંયા બહુ મજા આવે છે. દુનિયાની મારા માટે સૌથી સારી જગ્યા હોય ને તો એ છે તું. એટલે કે તું જ્યાં રહેતી હોય ને એ. હા, મારું ઘર જ એવું છે, જે લોકો આવે ને એને આમ બહુ મજા આવે, આમ શાંતિ જેવું લાગે. હું તમને કહું છું કે હવે આપણે લગ્નનું વિચારો ને. અરે લગ્નનું વિચારવાનું જ હોય ને, પણ મારો કહેવાનો મતલબ એમ છે. કોણ છે આ? અને તારી સાથે અહીંયા ક્લોઝ કેમ બેઠો છો? અમારા દૂરનો ભાઈ છે, અહીંયાથી નીકળતો હતો એટલે મળવા આવ્યો હતો. હાજ પહેલા તો મેં એને ક્યારે અહીંયા ન જોયો અને આપણા લગ્ન વખતે પણ નહોતો. તો અચાનક તારો ભાઈ આવી ક્યાંથી ગયો? અરે જયકુમાર, વાત એવી છે ને કે જ્યારે તમારા મેરેજ થયા ને ત્યારે હું મુંબઈ હતો, એટલા માટે. હેલો મિસ્ટર, મેં છે ને તમને નથી પૂછ્યું, મેં મારી વાઈફને પૂછ્યું છે. એટલે તમારે વચ્ચે બોલવાની કોઈ જરૂર નથી. એટલે તમે મારી બેઇજ્જતી કરો છો. બેઇજ્જતી? હે? બેઇજ્જતી? તારી જેવા લફંગાને તો હું સારી રીતે ઓળખું છું. હા, જાનો માનો અહીંથી નીકળી જા. જો મારો મગજ ખરાબ થયો ને તો અહીંયા ટાટિયા વગરનો કરીશ. ચાલ નીકળ. હા, જાઉં છું. અંકિતા, આ તારા ઘરવાળાએ મારી બેઇજ્જતી કરી છે. હાજી તો ખાલી અપમાન કર્યું છે. નીકળી જા મારા ઘરની બહાર, નહીતર હાથ કાપીને તારા હાથમાં આપી દઈશ. તમે કેમ મારા ભાઈ સાથે આવું વર્તન કર્યું? અરે વાહ, તારા ભાઈ સાથે મેં કેમ વર્તન કર્યું? તે ખોટી સતી સાવિત્રી બનવાની કોશિશ ના કર. મને બધું દેખાય છે, હું કઈ આંધળો નથી. અને હવે છે ને તારી જેવી સ્ત્રીની મારા ઘરમાં કોઈ જરૂર નથી. ચાલ એટલે નીકળ. તું પણ આ ઘરમાંથી નીકળી જા. અને આજ પછી તારું મોઢું નહીં દેખાડતી.